લો ફ્રેન્ડ્સ, જો ભાઈ લંચ માટે બેસી ગયા છે ને આજનું તમને સરસ મજાનો મેનુ બતાવી દઉં. છે રીંગણા, વટાણા, બટેટા, ટમેટાનું શાક અને અહીંયા થોડુંક કાજુ પનીરનું શાક છે, પછી રાઈસ છે, બનાના છે, રોટી છે અને 2 રાયતા છે, કાકડીનું છે અને આ બનાનાનું છે. તો ચાલો બધા જમવા માટે. અને આ 2 ભાઈ બહેન જો ગાડી લઈને અહીંયા ગાડી. હાય ક્રિશુ. હેલો ફ્રેન્ડ્સ, જો ભાઈ આપણે ફાઇનલી આજે શરદ પૂનમ છે, અડધા આજે કરે છે પણ અડધા કાલે કરે છે, એટલે અમે લોકોએ અત્યારે આજે કરી છે. અત્યાર સુધી આજે કરવાનું નક્કી નહોતું, પણ પછી મેં મારા મમ્મી સાથે વાત કરી અને કીધું કે આજે સાચી છે, કાલે પછી ક્ષયનો દોષ ને એવું બધું છે, તો પછી જો ભાઈ આવી રીતે અમે આજે કરી નાખી છે. સવાનું તો એઝ ઇટ ઇઝ આપણે રેગ્યુલર જમવાનું થઈ ગયું હોય, પણ અત્યારે આપણે બનાવી છીએ થેપલા અને લીલા કાંદા ટમેટાનું શાક. મારા સસરાને ખાવું છે એટલા માટે, અને અમે લોકો ચલાવશું. અમે લોકોને દહીંની તીખારીને એવું બધું છે એટલે ચાલશે. અને જો ભાઈ બતાવી દઈએ, આપણે લોટની પ્રોસીજર ઘણી મોટી હોય ને આમાં થેપલામાં. મેં કીધું પહેલાં થોડોક બાંધીને આપણે કૂણી નાખી એટલે થેપલા આપણા મસ્તીના ટકાડો મકડો થાય. હા, મને બી ભાવે. અને આજે આપણી સાથે જો ભાઈ કોણ આવી ગયો છે, મોટા ગેસ્ટ આવી ગયા છે, આપણે નક્ષભાઈ. અને જો આપણા લોટ મસ્તીનો જો ભાઈ હમણાં બતાવી દઈ હો ને આપણે. હા, બતાવું છે ને. શું લઈ આવ્યા છીએ? એમાં શું છે બેટા? સ્ટ્રોબેરી, દ્રાક્ષ. હા, દ્રાક્ષ and badam. હા. ये है कुछ ऐसा. ભાઈ આ મારા સાસુ કંઈક નીચેથી યાની કે કરિયાણા ને ત્યાંથી જો કંઈક આવા કસાટા દૂધ પૌવા લેવા છે. એમાં ગુલાબ, પિસ્તા, કેસર ને ચોકલેટ બધા મિક્સમાં હતા. મારા સાસુએ કેસરવાળા લીધા છે. રાજભોગ શ્રીજી બ્રાન્ડ છે. હવે જોઈએ કેવા થાય છે. એટલે ફર્સ્ટ ટાઈમ કે આવ્યા છે, મેં જોઈ લે કેવા થાય છે. આપણે પાછું દૂધ સેકન્ડ ટાઈમ આવી ગયું છે. એક ટાઈમનું તો વયું ગયું ગરમ થઈને. આ સ્પેશિયલ દૂધ પોહા માટે દૂધ પોહા અને ક્રિશાબેન માટે અને થોડીક નક્ષભાઈ ખીચડી ખાશે, બરાબર, અને થેપલા. બસ આવું કંઈક મેનુ છે. તો ચાલો ફટાફટ રસોઈ કરી નાખી. યસ, નક્ષભાઈને હમણાં સ્કૂલે એક્ઝામ હતી અને નક્ષભાઈનો ફર્સ્ટ રેન્ક આવ્યો છે. એન્જોય. અને નક્ષભાઈને મિસે શું આપ્યું છે? વેરી ગુડ આપ્યું છે. તો બ્લેસિંગ કરજો કે નક્ષભાઈને ફર્સ્ટ રેન્ક આવે. એટલે હું સરસ શાંત મમ્મીનો દીકરો. શું ધીંગા મસ્તી ચાલે છે? પડી જાઈશ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. ફાઇનલી જો ભાઈ હવે હું ફ્રી થઈ ગઈ છું અને આપણે આવી ગયા છીએ કિચનમાં. અને આજે બનાવ્યું છે, કાંઈ વધારે શાક નહોતું એટલે મિક્સમાં હવે શાક થોડાક મારી પાસે કેપ્સિકમ પડ્યા હતા અને કાંદો તો ઓલરેડી હોય જ, અને
થોડાક મટર હતા અને એવું બધું હતું. તો મેં મિક્સ વેજીટેબલ ન કહેવાય પણ કેપ્સિકમ કાંદાનું પંજાબી જેવું શાક બનાવી નાખ્યું છે. બતાવી દઉં તમને. આપણે એઝ ઇટ ઇઝ પરોઠા થઈ છે. આમાં જો ભાઈ આપણું ધમધમાટ પંજાબી શાક બની ગયું છે. પાસે મંગાવી લીધું છે પનીર, એટલે આખા પણામાં ખમણીને પનીર નાખી દઈશું એટલે ફાઇનલી પંજાબી શાક આપણું થઈ ગયું. કારણ કે હમણાં લેવા જવાનો મને ટાઈમ નથી મળતો અને આવું કંઈક છે. અને નીચે લારી આવે છે પણ લેવા જવું ત્યાં તો બહુ મોડો ટાઈમ થઈ જાય છે એટલે કાંઈ મેળ આપણે ખાતું નથી. આવું કંઈક છે તો કાલે હવે જોઈએ શું બનાવશું. અત્યારે તો કાં તો હમણાં પતિદેવ હમણાં આવશે એટલે માર્કેટમાં ચક્કર મારતા આવીશું. જવાનું છે આપણે વિકાસ પાસે, બહુ આઘા ના જઈએ. જોઈએ ત્યાં લારી હશે ને ત્યાંથી કંઈક શાકભાજી લઈ લેશે. છે તો ચાલો ફટાફટ રસોઈ બનાવીને નવરા થઈ જાય. અને ક્રિશાબેન માટે ઓલરેડી ખીચડી. ચાલો નવરા થઈ જઈએ આપણે. ફ્રેન્ડ જો ભાઈ આપણે રસ્તે થઈ ગઈ છે ને આવી ગયા છે આપણે રૂમમાં. અને મમ્મી ને ક્રિશાબેન દોનો રમે છે. કા હાય કર દે. હાય હાય બાય કર દો. બાય બાય. ક્રિશાબેન હવે આવડી ગયું છે હાય ને બાય કરતા. હાય કર દો. હાય હવે બાય કરી દો. બાય બાય બાય. Be cry, don't be cry. Jump. ખોટું ખોટું રોવાનું. કેશા ખોટું ખોટું કેમ રડે? એ બાપરે. ક્રિશાબેન ને જો હું થોડી કઈ રડીશ ને તો એ પોતે રડવા માંડશે. જો હું અત્યારે હસું છું હમણાં તો પોતે રડવા છે. જોયું ને થોડી ઘરમાં રિએક્શન જેવી હું ક્રાઇંગ કરીશ ને એવું એ ક્રાઇંગ કરવા માંડશે. જેવું સ્માઇલ આપીશ ને ફેસ ઉપર એવી સ્માઇલ આપશે. કે શું જોયું એક જ સેકન્ડમાં હું જેવી ભલે આપણે ડ્રામાથી હસાવીએ બટ એને રિએક્શન થોડી વારે છે ને ચેન્જ થઈ જાય છે. જે હું ક્રાઇંગ કરીશ બીજે કોઈથી ફેર નથી પડતો પણ કહેવાય ને કે જે છોકરીનું જે મમ્મા પ્રત્યેનું એટેચમેન્ટ હોય ને જસ્ટ લાઈક અમેઝિંગ. જેવી હું ક્રાઇંગ કરીશ ને એવું જ ક્રાઇંગ કરશે. અને હું જેવું હસીશ ને થોડી વારમાં તો એટલી ખુશ થઈ જશે. આવું બોન્ડિંગ હોય મા દીકરીનું. દેટ્સ લાઈક આઈ બ્લેસફુલ કે મારી બેબીન બાવો બે છે એના માટે ભગવાનનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને મારા સરસ 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 ચકોડિયાઓનો